નમસ્કાર. આજના આપણા આ ખાસ એક્સપ્લેનરમાં સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે સદીઓ જૂનો હોવા છતાં આજના આધુનિક સમયમાં સૌથી વધુ ટ્રેન્ડિંગ છે. કુદરતે આપણને સ્વાસ્થ્ય અને સુંદરતા માટે અનેક વરદાન આપ્યા છે અને એમાં સૌથી મોખરે છે એલોવેરા. આ કોઈ સામાન્ય કુંડામાં ઉગતો છોડ નથી હો, પરંતુ સુંદરતાને લાંબા સમય સુધી જાળવી રાખવા માટેનો પ્રકૃતિનો એક જાદુઈ ખજાનો છે. આજે બજારમાં ચારે તરફ નજર કરીએ ને તો મોંઘા અને કેમિકલથી ભરેલા બ્યુટી પ્રોડક્ટ્સનો રાફડો ફાટ્યો છે. સાચું ને? સુંદર દેખાવાની દોડમાં જાણે અજાણે કેટલાય કઠોર રસાયણો ત્વચા પર થોપી દેવામાં આવે છે. આ આખી પરિસ્થિતિમાં એલોવેરા એકદમ સુરક્ષિત, ખિસ્સાને પરવડે એવો અને અત્યંત અસરકારક કુદરતી વિકલ્પ બનીને સામે આવે છે. તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે શું કવર કરવાના છીએ. સૌથી પહેલાં એલોવેરાના જાદુઈ ખજાના વિશે વાત કરીશું. પછી તેમાં રહેલા પાવરફુલ પોષક તત્વોનું વિજ્ઞાન સમજીશું. ત્યારબાદ ત્વચા અને વાળ માટેના તેના અદ્ભુત ફાયદા અને છેલ્લે સૌથી અગત્યનું તેનો સાચો ઉપયોગ અને જરૂરી સાવચેતીઓ. બસ તો શરૂ કરીએ. વિભાગ 1. કુદરતનો જાદુઈ ખજાનો એલોવેરા. આખિર આમાં એવું તે શું છે? હવે જુઓ, આયુર્વેદમાં જેને ગર્વથી ઘૃતકુમારી કહેવાય છે ને, ત્યાં મોંઘા કેમિકલ કોસ્મેટિક્સથી સાવ અલગ જ લીગમાં રમે છે. મોટાભાગના કેમિકલ પ્રોડક્ટ્સ ત્વચાના છિદ્રોને બ્લોક કરી દે છે અને એકદમ ચીકણા હોય છે. પણ શુદ્ધ એલોવેરા જેલ એ તો લગાવતાની સાથે જ ત્વચામાં ગાયબ અને છિદ્રોને બંધ કર્યા વિના જ ડીપ હાઇડ્રેશન આપે છે. વિજ્ઞાનની ભાષામાં આને નોન કોમેડોજનિક કહેવાય. એ એકદમ સિમ્પલ. આગળ વધીએ વિભાગ 2 તરફ. એલોવેરાના શક્તિશાળી પોષક તત્વો. ચાલો આ ચમત્કાર પાછળનું સાચું વિજ્ઞાન સમજીએ. અહીં એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ છે. આપણને એમ થાય કે આમાં છે શું? તો જો, એલોવેરાના પાંદડામાં 99% તો માત્ર પાણી જ હોય છે. હા, 99%. પણ પેલો જે બાકીનો 1% ભાગ છે ને, અસલી જાદુ તો એમાં જ છુપાયેલો છે. આ નાનકડો 1% હિસ્સો આખા છોડને એક જબરજસ્ત પાવર હાઉસમાં ફેરવી નાખે છે. અને ધારી જુઓ કે આ 1% ભાગમાં શું હશે? તેમાં 75થી પણ વધુ અત્યંત પાવરફુલ એક્ટિવ કમ્પોનન્ટ્સ છે. લિટરલી 75+. આ કોઈ નાનો આંકડો નથી. કોઈ એક જ વનસ્પતિમાંથી સીધા 75 જેટલા પોષક તત્વો મળવા એ પ્રકૃતિના કોઈ મોટા ચમત્કારથી કમ છે? બિલકુલ નહીં. એટલે જ તો તે આટલું બહુમુખી છે. જો આ પોષક તત્વોનું લિસ્ટ જોઈએ ને તો કોઈ મોંઘી મલ્ટીવિટામિનની બોટલ પણ શરમાઈ જાય. એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર વિટામિન A, C અને E તો ખરા જ, સાથે B12 અને ફોલિક એસિડ પણ. 8 અલગ અલગ પ્રકારના એન્ઝાઇમ્સ છે જે બળતરા તરત શાંત કરે છે. કેલ્શિયમ, ઝિંક, મેગ્નેશિયમ જેવા ખનિજો અને સૌથી ખાસ સેલિસિલિક એસિડ જે બેક્ટેરિયાનો તો કટ્ટર દુશ્મન છે. હવે જોઈએ વિભાગ 3. ત્વચા માટે અમૃત. આ બધા પોષક તત્વો ત્વચા પર પ્રેક્ટિકલી કઈ રીતે કામ કરે છે તે જાણીએ. અત્યાર સુધી જે સાયન્સ જોયું એ રોજબરોજની ત્વચાની સમસ્યાઓ પર જાદુઈ અસર કરે છે. ખીલ હોય તો તેમાં રહેલું સેલિસિલિક એસિડ બેક્ટેરિયાને સીધા ખતમ કરે. ઉંમરની સાથે આવતી કરચલીઓ રોકવા માટે તે નેચરલી કોલેજન વધારે છે. ભયંકર ગરમીમાં સનબર્ન થયું હોય તો બેસ્ટ કુલિંગ એજન્ટ છે. અને ક્યાંય વાગ્યું હોય કે સ્ટ્રેચ માર્ક્સ હોય તો આ ભાઈબંધ સીધું જ સેલ રિપેરિંગનું કામ ચાલુ કરી દે છે. તો હવે ઘરે જ આસાનીથી થઈ શકે એવા ઉપાયોની વાત કરીએ. એકદમ ગ્લોઈંગ સ્કિન માટે આ સિમ્પલ ફેસ પેક બેસ્ટ છે. બસ 1 ચમચી શુદ્ધ એલોવેરા જેલ લો, તેમાં 1 ચમચી શુદ્ધ મધ મિક્સ કરો, ચહેરા પર લગાવીને 20 મિનિટ આરામ કરો અને પછી પાણીથી ધોઈ લો. આ બંને કુદરતી તત્વો ભેગા મળીને ત્વચાને એવી તો ડીપ હાઇડ્રેટ કરશે કે ચહેરો એકદમ ખીલી ઉઠશે. આ સિવાય બીજા 2 ક્વિક હેક્સ પણ છે. કાળા ડાઘ દૂર કરવા હોય તો એલોવેરા જેલમાં 4-5 ટીપા લીંબુનો રસ ઉમેરીને લગાવી શકાય. પણ હા, જો સ્કિન સેન્સિટિવ હોય તો થોડું ધ્યાન રાખવું, કારણ કે લીંબુ કઠોર હોઈ શકે છે. અને જો ખીલની સમસ્યા હોય તો એલોવેરામાં બસ 1 ચપટી હળદર મિક્સ કરી દો. આ એક એવું પાવરફુલ એન્ટિસેપ્ટિક પેસ્ટ બની જશે જે ખીલને મૂળમાંથી ગાયબ કરી દેશે. હવે વારો છે વિભાગ 4નો. વાળ માટે રામબાણ ઇલાજ. ત્વચા પછી હવે વાળની વાત કરીએ. લાંબા, ઘાટા અને રેશમી વાળ માટે એલોવેરા પાછળનો બાયોલોજી બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. આમાં પ્રોટીઓલિટિક એન્ઝાઇમ્સ નામનો એક બહુ જ વિશિષ્ટ તત્વ હોય છે. હવે આ શું કરે છે?
આ એન્ઝાઇમ્સ સ્કાલ્પ પર એટલે કે માથાની ચામડી પર રહેલા ડેડ સ્કિન સેલ્સને રિપેર કરે છે, જેનાથી વાળના મૂળ એકદમ ખુલી જાય છે અને નવા વાળ ઉગવાની પ્રોસેસને જબરદસ્ત બૂસ્ટ મળે છે. વાળ માટેના ફાયદાઓનું લિસ્ટ તો ઘણું લાંબુ છે. તેનું બંધારણ વાળના કુદરતી પ્રોટીન કેરાટીન જેવું જ છે, એટલે વાળનું ગ્રોથ ફાસ્ટ થાય. એન્ટીફંગલ હોવાને લીધે ખોડો એટલે કે ડેન્ડ્રફ અને ખંજવાળ જડમૂળથી દૂર થાય. મોંઘા કેમિકલવાળા કન્ડિશનર ભૂલી જ જશો. આ એકદમ નેચરલ કન્ડિશનર છે અને તેમાં રહેલા B12ને કારણે ભયંકર હેરફોલ અટકે છે અને ઓઇલી સ્કેલ્પ પણ કંટ્રોલ થાય છે. હેરફોલ રોકવા અને નવા વાળ ઉગાડવા માટે આ ઓવરનાઇટ હેર માસ્ક તો ટ્રાય કરવા જેવો જ છે. 2 ચમચી એલોવેરા, 1 ચમચી દિવેલ એટલે કે કાસ્ટર ઓઇલ અને 1 વિટામિન Eની કેપ્સ્યુલ. આ ત્રણેયને મિક્સ કરીને સ્કાલ્પ પર હળવા હાથે મસાજ કરો. આખી રાત આમ જ રહેવા દો અને સવારે માઇલ્ડ શેમ્પૂથી વાળ ધોઈ લો. વાળના મૂળ એટલા મજબૂત થઈ જશે કે વાળ ખરવાની સમસ્યામાં ઘણો મોટો ફરક દેખાશે. જો ખોડાથી પરેશાન હો તો 3 ચમચી એલોવેરામાં 2 ચમચી દહીં અને 1 ચમચી લીંબુ ઉમેરીને 40 મિનિટ લગાવી રાખો. સ્કેલ્પ એકદમ ક્લીન. અને જો વાળને પાર્લર જેવા સિલ્કી બનાવવા હોય ને તો સિમ્પલી સમાન માત્રામાં એલોવેરા અને કોપરેલ મિક્સ કરીને 1 કલાક માટે લગાવો. આનાથી બેસ્ટ નેચરલ ડીપ કન્ડિશનિંગ ટ્રીટમેન્ટ બીજી કોઈ નથી. અને હવે આવીએ છીએ આજના સૌથી મહત્વના વિભાગ પર. વિભાગ 5 સાવચેતીઓ અને સાચો ઉપયોગ. કારણ કે અડધું જ્ઞાન હંમેશા જોખમી હોય છે. કોઈ પણ કુદરતી વસ્તુનો ફાયદો ત્યારે જ મળે જ્યારે તેનો સાચો ઉપયોગ થાય. પ્રકૃતિની ભેટ હોય છતાં તે દરેકને અનુકૂળ આવે એવું જરૂરી નથી. એટલે ગોલ્ડન રૂલ નંબર 1, હંમેશા 24 કલાકનો પેચ ટેસ્ટ કરો. ચહેરા પર કંઈ પણ નવું લગાવતા પહેલાં તેને હાથ પર અથવા કાનની પાછળ લગાવીને ચેક કરી લેવું ખરેખર બહુ જ હિતાવહ છે. જો ઘરે જ તાજા એલોવેરાનો ઉપયોગ કરતા હો તો આ સ્ટેપ્સ ખાસ ધ્યાનથી સાંભળજો. પાન કાપ્યા પછી તરત જ એને ક્યારેય સીધો મોઢા પર ન લગાવી દેતા. પાનમાંથી એક પીળા રંગનું પ્રવાહી નીકળે છે જેને એલોઇન કહેવાય છે અને આ ઝેરી હોઈ શકે છે. એટલે પાનને કાપીને 10-15 મિનિટ ઊભું રાખો. પેલું પીળું પ્રવાહી બધું જ નીકળી જાય પછી જ તેને બરાબર ધોઈને અંદરના ક્લિયર જેલનો ઉપયોગ કરો. આ સેફટી બહુ જ જરૂરી છે. અને બજારમાંથી લેતા હો ત્યારે મોટાભાગના લોકોને એમ જ હોય છે કે એલોવેરા જેલ એટલે લીલા રંગનું. પણ હકીકતમાં એકદમ શુદ્ધ અને કુદરતી એલોવેરા જેલ સાવ રંગહીન અને પારદર્શક હોય છે. બજારમાં મળતા તેજસ્વી લીલા જેલમાં કૃત્રિમ કલર અને કેમિકલ પરફ્યુમ ઠાસીને ભરેલા હોય છે. હંમેશા શુદ્ધ, પારદર્શક અને સુગંધ વગરના જેલની જ પસંદગી કરવી. અંતે એક બહુ જ સરસ વાત યાદ રાખવા જેવી છે. કામચલાઉ સુંદરતા માટે કેમિકલ્સના રવાડે ચડવા કરતાં સ્વસ્થ અને સુંદર રહેવા માટે કુદરત તરફ પાછા વળવું એ જ શ્રેષ્ઠ અને કાયમી માર્ગ છે. પ્રકૃતિનો આ ઉકેલ કદાચ ધીમો લાગે પણ લોંગ ટર્મ માટે આનાથી વધુ સુરક્ષિત બીજું કંઈ જ નથી. તો આટલું બધું સાયન્સ અને આયુર્વેદ જાણ્યા પછી શું એવું નથી લાગતું કે હવે પેલા મોંઘા કેમિકલ કોસ્મેટિક્સનો મોહ છોડીને કુદરતના આ સૌથી મોટા અને અસરકારક ચમત્કારને આપણી લાઇફસ્ટાઇલનો હિસ્સો બનાવવો જોઈએ? આજના આ એક્સપ્લેનરનો હેતુ જે હતો કે આપણે સાચી માહિતી સાથે કુદરતની વધુ નજીક જઈએ. આશા છે કે આ માહિતી ખૂબ કામ લાગશે. ફરી મળીશું એક નવા વિશ્લેષણ સાથે.